સોમનાથ પાસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। 11 રહેણાંક મકાન અને દુકાન સહિત બાંધકામો દૂર કરાયા હતા। ગુડક સર્કલ પાછળની તરફના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા। રંગીલા દરગાહ પાસે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે, બંદોબસ્તની માંગણી કરવામાં આવે। જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સર્ચ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અંદાજે 100 જેટલી પોલીસ છે, 2 પીઆઈ 4 પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે। તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે। હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી